કેશોદ તાલુકાના કરેણી ગામે આઈશ્રી સોનલમાં મંદિરે શતાબ્દી મહોત્સવ ઉજવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેને લઈ મોટી સંખ્યામાં ઉમટી પડવાની આશાએ દર્શનાર્થીઓ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવા તૈયારી હાથ ધરવામાં આવી છે। કેશોદ તાલુકો ધન્ય છે કે આ તાલુકાના બે ગામ મઢડા અને કરેણી માં સોનલ આઈની જન્મભૂમિ અને કર્મભૂમિ રહેલી છે। માતાજીએ 51 વર્ષ લોકોની જાગૃતિ માટે ખર્ચ્યા છે, જેમાં શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને અંધશ્રદ્ધાની બધી દૂર કરવા સંદેશો ફેલાવ્યો છે। એવા સમયે માતાજીના જન્મદિવસના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં માતાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કેશોદના કરેણી ગામે તારીખ 11, 12 અને 13 જાન્યુઆરી એમ 3 દિવસના ઉત્સવ ઉજવણી પ્રસંગે સોનલ સદનનો શુભારંભ, મંગલા આરતી, ધર્મસભા, સંતવાણી, માતાજીના સામૈયા, રાસ ગરબા, હોમ હવન, સન્માન સમારોહ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। આ ત્રણેય દિવસે ભાવિકો ભોજન પ્રસાદ લે તેવું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। આ પાવન પ્રસંગે રાજસ્થાનથી કંકુ કેસરમાં, કચ્છ કોડાઈથી ગંગામાં, રામપરાથી રૂપલમાં, આસોટાથી દેવલમાં, જામવાડાથી લક્ષ્મીમાં, પાણીધરાથી આઈબેલીમાં, કચ્છ રતડિયાથી ખીમશ્રીમાં અને ધનબાઈમાં, કચ્છ ગઢસિયાસીથી જ્યોતિબાઈમાં, આસોટાથી હિરલમાં, નાગલનેસથી મનુમાં, બડિયાવળથી દેવલમાં, ઉપરાંત પડિયાદ મહામંડલેશ્વર નિર્મળાબા, તોરણિયા હરિદ્વારથી વિજય મહારાજ, ભાલકાથી મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ, ભાગવતાચાર્ય ડોક્ટર મહાદેવ પ્રસાદ સહિતના સાધુ સંતો 3 દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો માતાજીની પૂજા વિધિમાં જોડાશે। જય સોનલમાં। હું કણેરીથી સોનલમાંના ભાણેજ નરહરદાન ગઢવી। આ કણેરી સોનલમાંની કર્મભૂમિ અને સમાધિ સ્થળ છે। સોનલમાં છેલ્લા 16 વર્ષ અહીંયા રહ્યા હતા। આ એમની પ્રિય ભૂમિ, વાલામવાલી ભૂમિ છે। આયમાને શાંતિ અહીં મળી, આનંદ અહીં આવ્યો છે। અને આ વખતે સોનલમાંનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ। ત્યારે આ વખતે આપણે 3 દિવસનો મહોત્સવનો કાર્યક્રમ રાખેલ છે। 3 દિવસ 11, 12 અને 13 જાન્યુઆરીના રોજ। તો આથી હું બધા લોકોને ખાસ અહીંયા માના દર્શન લેવાનો લાભ લેવા અને પ્રસાદી અને જે સંતવાણીનો ડાયરો છે એનો લાભ લેવા દરેક જનતાને, દરેક સેવકોને, સોનલ સોરોને આમંત્રણ આપું છું। તો આપ બધા પધારો અને અહીં માતાજીના ગુણગાન ગાઈએ અને આનંદ કરીએ। જય માતા।